वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरो तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ॐ यवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरे कृष्णाय परम ब्रह्मणे नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो। बोलो श्री स्वामीनारायण भगवान की जय। हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री ठाकुर जी महाराज की जय। श्री सद्गुरुदेवानी जय। जय श्री स्वामीनारायण। पवित्र श्रावण महीनो આજે સુદ દસમીનો દિવસ છે। તારીખ આજે 17/8/2021। સવારમાં નિત્ય થતી પુરુષોત્તમ ચરિત્રની કથા ગંગા ચાલે છે। 7મો અધ્યાયનો આપણે વિરામ કર્યો। 8મા અધ્યાયનો પ્રારંભ કરીશું। છેલ્લે દુર્વાસાએ ધર્મદેવની વિનંતીથી અનુગ્રહ કર્યો। પવિત્ર કુળમાં તમારો જન્મ થશે, તમારું રક્ષણ ભગવાન શ્રી હરિ પુરુષોત્તમ કરશે। આગળ અહીંયા લખે છે દોહો કવિશ્વર દલપતરામજી। પુરુષોત્તમ અક્ષરપતિ ધરહી નર અવતાર, તાતે સબ મુનિ તન ધરન, પાયે હરખય પાર। ઋષિ મુનિઓને ચિંતા થઈ હતી સંતોને કે આ શાપ થયો છે
તો અમારો પૃથ્વી લોક ઉપર અવતાર થશે, જન્મ થશે. દુઃખ એનું નહોતું કે અસુરો અમને પીડા આપે, દુઃખ આપે, એનું દુઃખ નહોતું. દુઃખ એ હતું કે ભગવાનનો અમને વિયોગ થશે. પછી ક્યારે ભગવાનના દર્શન થશે, ક્યારે ફરી પાછું અહીં બદ્રિકાશ્રમમાં આવાશે, એનું દુઃખ હતું. પણ જ્યારે દુર્વાસાજીએ ભગવાનની ઈચ્છાથી એમ કહ્યું કે તમારી સાથે આ ભગવાન પણ નર અવતાર ધારણ કરશે, પૃથ્વી ઉપર આવશે, તમારું રક્ષણ કરશે, તમને દર્શન આપશે ને તમને બધાને લાડ લડાવશે. અને ત્યારે તાતે સબ મુનિ તના ધરના પાયે હરખ અપાર. હવે વાંધો નહીં. ધર્મદેવ, ભક્તિ માતા, ઉદ્ધવ આદિ બધા ઋષિઓ હરખમાં આવી ગયા. હવે વાંધો નહીં, અમારી હારે ભગવાન છે ને, અને જેની સાથે ભગવાન હોય ને એને ચાહે હિમાલય જેવા દુઃખના ડુંગરા ઉપર કૂદે ને, તૂટી પડે ને, તો એ મસ્તારા મસ્તી મેં આગ લગે બસ્તી મેં. ભગવાન જેની ભેળા હોય એને કોઈ પોગે? પછી એને દુઃખ પણ સુખ લાગે, શાપ પણ વરદાન લાગે. શાપ પણ અહીં વરદાન થઈ ગયો. તમે જો, અર્જુન સ્વર્ગમાં ગયા હતા. ઇન્દ્ર એના બાપ થાય, ઇન્દ્રપુત્ર હતા ને. સ્વર્ગમાં ગયા, ઘણા દિવસ ત્યાં રોકાયા. એમાં એક અપ્સરા એમાં મોહ પામ્યા. અર્જુનનું રૂપ જોઈ, એના ગુણ જોઈ, એની શક્તિ ઐશ્વર્ય જોઈ, અને અપ્સરા એક નામ ના ભૂલતો હોય તો ઉર્વશી કે કોઈ હે, ઉર્વશી અર્જુનમાં મોહિત થઈ ગઈ કે મારે તારી સાથે લગ્ન કરવા છે. અર્જુન તો હાથ જોડી ગયા કે તમે તો મારી માં સમાન છો, તમે મારા બાપની સામે નાચો અને હું તમારી સામે આમ કરું. કારણ કે તમે એમને ખુશ કરવા માટે. અને ત્યાં સુધી કીધું અર્જુન, તમે તો મારે માત સમાન છો, હું એ નહીં કરી શકું. અને પેલી ઉર્વશીને જે ક્રોધ ચડ્યો કે મારી આ અરજી તે ઠુકરાવી, તું નપુસક જેવો છો કે જા તું 1 વર્ષ સુધી નપુસક થઈ જઈશ કે. શાપ દઈ દીધો અર્જુનને. આ તો ભાઈ સ્વર્ગની અપ્સરા. આ સ્વીકાર લીધો મસ્તક ઉપર, જેવી હરિની ઈચ્છા, બીજું હું. પણ ખબર નહીં ભગવાનને કરવું એવું ને. 12 વર્ષનો જ્યારે વનવાસ થયો ને 13મું વર્ષ અજ્ઞાતવાસ રહેવાનું થયું, કોઈ ઓળખે નહીં એમ. અને એ વખતે પેલા વિરાટ નગરીની અંદર છુપી રીતે રહ્યા. અને ત્યારે શું નામ પડ્યું? બ્રહ્નલા. લ્યો, ત્યારે એને આ કામ લાગી ગયું. બોલો, ત્યારે આ કામ લાગી ગયું. હવે વિચાર કરો, એ શાપ રહ્યો કે વરદાન થઈ ગયું? શાપ પણ વરદાન થઈ ગયો. યત્ર યોગેશ્વરો કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રીર વિજયોર ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમા. જેના પક્ષમાં ભગવાન હોય, ભગવાનના સંત હોય, જેની ભેગા હોય, જેના ઉપર 4 હાથ હોય, એના આશીર્વાદને કૃપા વરસતી હોય, એ ગમે ત્યાં જાય ને તો એ આનંદમાં હોય. એને દુઃખ ના હોય. ઋષિ મુનિઓને આનંદ થયો. असुरव से हो वही परितापा दुर्वासा दिय है यो शापा. असुर उसे हो वही परितापा दुर्वासा दिय है यो शापा. असुर उसे हो वही परितापा दुर्वासा दिय है यो शापा. असुर
મન ચિંતા હોય, તાતે મુનિ મન ચિંતા હોય, હરખ શોક ઉપજે યહ દોઈ, હરખ શોક ઉપજે યહ દોઈ, કછુક કાલ અંતર સે સબહી, નરતनु ધરન ચહે મુનિ તબહી, કછુક કાલ અંતર સે સબહી, નરતનુ ધરન ચહે મુનિ તબહી, કછુક કાલ અંતર સે સબહી, નરતनु ધરન ચહે મુનિ તબહી, કછુક કાલ અંતર સે સબહી, નરતનુ ધરન ચહે મુનિ તબહી, देश देश में सौतनु धरही, देश देश में सोतनु धरही, देश देश में सौतनु धरही, देश देश में सोतनु धरही, भूतल भक्ति धर्म विस्तरही, भूतल भक्ति धर्म विस्तरही, भूतल भक्ति धर्म विस्तरही, भूतल भक्ति धर्म विस्तरही, असुर उसे हो वही परितापा। આમ જ્યાં શ્રાપ થયો ને ઋષિ મુનિઓએ, ધર્મદેવ, ભક્તિ, ઉદ્ધવ આદિએ અને ભગવાને જ્યારે અવતાર ધારણ કરવા સંકલ્પ કર્યો, નક્કી કર્યું, અને એ વખતે ધરા ઉપર, ભરતખંડમાં, પૃથ્વી લોક ઉપર અસુરોનું સામ્રાજ્ય ઘણું હતું, બહુ હતું. ત્યારે જ આ બધું નક્કી કરવાનું થયું ને. અને એ બધા અસુરો બધા ભેગા થયા, ઉકળવા માંડ્યા. એને સમાચાર તો મળી જ જાય, એ લોકોને પહેલા મળી જાય. હા, અમુક એવી આઈટમો હોય ને એને સમાચાર પહેલા મળી જાય. તને કોને એમ તારે આપણને ખબર પડે જ. હા, અને અમુક ભલા ભોળા માણસો હોય ને, થઈને પૂરું થઈ જાય તો કે આપણને ખબર નથી હોય કાંઈ, હશે આપણને કંઈ ખબર નથી. પણ પહેલાં તો હા, બધેથી મીડિયા, બધી જગ્યાએ કેમેરા, બધી જગ્યાએ બધું લગાડેલું હોય. કનેક્શન એકદમ પાવરફુલ, 4G 5G 6G 7G સુધી ચાલે, એટલો ફાસ્ટ કરંટ આવતો હોય, એમ પહોંચી જાય એને સમાચાર મળી જ જાય. ખબર પડી અસુરોને બદ્રિકાશ્રમમાં આવી સભા થઈ, શાપ થયો, અને બધા અહીંયા પૃથ્વીલોક ઉપર આપણી પાસે અહીંયા આવવાના છે આપણને સાફ કરવા. હે તો કે હા હા હા, તો આપણા ભૂકા નીકળી જાય ને. હવે આ તૈયારી કરો કે. મુનિઓ તો ચિંતા થઈ અને સાથે હરખ પણ થયો, કારણ કે બે હાથમાં લાડવા, અહીંયા ભગવાન ભેડા ન્યાય આવશે આરે, એટલે તો ચિંતા મુક્ત થઈ ગયા. કછુક કાલે અંતર સે સબહી, ઋષિ મુનિઓ બધા ભેગા થઈ અને ધરા ઉપર પોતપોતાની રીતે જ્યાં જેવું સુપાત્ર જગ્યા મળે, સ્થાન મળે, ત્યાં અવતાર ધારણ કરવા લાગ્યા. પવિત્ર મા બાપની કુખે, પવિત્ર દેશમાં થોડા કાળની અંદર બધાએ મનુષ્ય દેહ ધારણ કરવા માટે નક્કી કર્યું. દેશ દેશ મેં સો તનુ ધરહી, અલગ અલગ દેશમાં, કોઈ ઉત્તર પ્રદેશમાં, કોઈ હિમાચલ પ્રદેશમાં, કોઈ ઓરિસ્સામાં, કોઈ બિહારમાં, કોઈ ગુજરાતમાં, કોઈ રાજસ્થાનમાં, કોઈ એમપીમાં, અલગ અલગ રાજ્યોની અંદર. એ વખતે તો દેશ એમ કહેવાતા. દેશ એટલે આમ કોઈ ઓસ્ટ્રેલિયામાં, કોઈ જાપાનમાં, કોઈ છે તે જર્મનીમાં, કોઈ અમેરિકામાં, લંડનમાં, એમ નહીં. એક નદી મોટી વિશાળ, તમે ઉલ્લંઘન કરીને સામે પાર જાઓ એટલે તમે પરદેશ ગયા, આવું હતું તારે. નદી ઉલ્લંઘો એટલે તમે વિદેશ, પરદેશ થઈ જતું તારે. અહીંથી તમે સુખ ભાદર ઓળંગો એટલે તમારા માટે
આ લીંબોળા પરદેશ થઈ ગયું. વિદેશ જઈને આવતા રહો તમે 5 મિનિટમાં તો. બોલો, એ વખતે એવું નહોતું. અત્યારે બધું બહુ આમ દુનિયા નાની થઈ ગઈ, હાવ નાની. આમ તમે જો હવે તો આટલામાં જ ખિસ્સામાં લઈને દુનિયા ફરે લોકો. મોબાઈલ કેટલી નાની થઈ ગઈ જો તમે. આમ મેપ ઉપર નાખો એટલે સીધો આખો આવે, પૃથ્વીનો હણેડાટ કરતો ગોળો આવે સામે. આમ પછી એના ઉપર આમ દબાવો ને આમ ખેંચો ને આમ ખેંચો ને એટલે આમ તમે એકદમ નજીક જતા જાઓ. બોલો કેવું થઈ ગયું જો દુનિયા, કેવી થઈ ગઈ હે. દેશ દેશમાં બધાએ ઋષિઓએ પૃથ્વી ઉપર ધર્મદેવ, ભક્તિ માતા અને ઋષિ મુનિઓએ અવતાર ધારણ કર્યા. એસી બાત અસુર સબ જાની. આ બધાએ અવતાર લેશે, ઘણાએ લઈ લીધા. અસુર લોકોને સમાચાર મળી ગયા. વેર લેને કી રુચિ બુરિયાની. નહીં, આપણે એમ કઈ હાવ માયકાંગલા નથી થઈ ગયા. હજી આપણે કઈ બંગડીઓ નથી પહેરી લીધી. હા, હજી તો એ ભલે ને આવે, આવવા દો, ભેગા થાવ આપણે બધા. અને હારું આવા કામમાં હારો સંપ જાજો કોઈ ખબર નહીં. હારું હારા કામમાં સંપ બહુ ઘટે. કંઈક સારું કામ કરવું હોય ને ત્યારે કૂતરું ભણે, ગામ ભણી અને શિયાળ ભણે, સીમ ભણી, અલગ અલગ થઈ જાય, હાથી થઈ જાય. પણ જ્યારે આમ નબળું કામ કરવું હોય ને, ઓહો, હું તારી ભેળો છું, મૂંઝાતો નહીં તું તારે. લ્યો, હા, આપણે તું તારે હમણાં 20 જણા ભેગા કરી દઈએ. હા, તમે જો રોડ ઉપર કોકનો વળી કંઈક એક્સિડન્ટ કંઈક અડી ગયું હોય તો નહીં લેવા નહીં દેવા, ક્યાંથી અડધો કિલોમીટરથી આવે ને બધા ભેગા થઈને પેલા સ્કૂટર વાળાને ટીપી નાખે. વાંક બિચારાને કાંઈ ન હોય, કારણ કે ઝઘડામાં માર કૂટવા કોઈને આમંત્રણ ન દેવું પડે, ગાળો દેવામાં કોઈને આમંત્રણ ન દેવું પડે, ભેગા થઈ જાય તરત. આવું કામ કરવું, બધા ભેગા થઈ ગયા. બોલો આસુરો બધા. હા, આપણે બધા એક. આ કરવામાં તો આપણી માસ્ટરી. વેર લેન કી રુચિ ઉરાની. હૃદયમાં લેવું, વેર લેવું છે. ધર્મદેવ, ભક્તિ માતાને જે કયા ઋષિ મુનિઓ છે એ બધાને આપણે છિન્ન ભિન્ન કરી દેવા છે. આગે દાનવ દેવ લરાઈ, કૃતયુગ આદિક મેં ભાઈ. બધા મોટા મોટા અસુરો, બધા નાના છોટા મોટા બધા ભેગા થઈ ગયા, મીટિંગ કરવા લાગ્યા ને વાતો કરવા લાગ્યા. ભાઈ જો આગળ છે ને આપણી અને દેવતાઓની લડાઈ થઈ હતી. આગે દાનવ દેવ લરાઈ, કૃતયુગ આદિક મેં ભાઈ. કૃષ્ણ સહાય સે સોવારા, અમરે કિયા અસુર સંહારા. દેવતાઓ અને દાનવોની જ્યારે આગળ એટલે સતયુગની અંદર બહુ મોટી લડાઈ થઈ હતી. સાગર મંથન, સમુદ્ર મંથન વખતે ત્યારે દેવતાઓએ આપણને નિમંત્રણ આપ્યું ને બે ભેગા થઈને એ કર્યું ને અમૃત આપણી પાસેથી લઈને વયા ગયા હતા. ને એમાં ભગવાને જે કૃષ્ણ કહેવાય, વિષ્ણુ કહેવાય, એને કપટ કરી અને દેવતાઓનો પક્ષ લીધો, અસુરોનો સંહાર કર્યો. તાતે હરિ કો શત્રુ જાની. માટે આપણા એ શત્રુ છે. એ ભગવાન શત્રુ, એના દેવતાઓ બધા શત્રુ. તાતે હરિ કો શત્રુ જાની, વેર લેન ઈચ્છા ઉરયાની. એ વખતનું બરાબરનું આપણું હજી આ પાડા ખાર કઈ આપણે ભૂલ્યા નથી. હા, આવા દિયો, ભલે આવે, જોઈ લઈએ. પુની દ્વાપર કલી સંધિ મેં. એ બધા અસુરો, એ વખતના અસુરો ભટકતા હતા આસમાનમાં, પૃથ્વી લોકમાં, દેશ વિદેશમાં, બધી જગ્યાએ પથરાઈ ગયા હતા. કારણ કે એનો આમે ઉદ્ધાર તો થાય નહીં, કારણ કે એના હૃદયમાં આંટી છે, કપટ છે, વેર લેવાની વૃત્તિ છે. અને જેને યાદ રાખો, વેર લેવાની વૃત્તિ હોય ને એની કદી સદગતિ ન થાય. કદી સદગતિ ન થાય. એકવાર એમ લે આનો બદલો મારે લેવો છે, પછી ફરી પાછો આવે ને આવે. એ આગળ જાય જ નહીં. કોઈ પણ રૂપ લઈને આવે, કાં હરપ થઈને આવે, કાં કૂતરો થઈને આવે, કાં બળદ થઈને આવે,
કે દીકરો થઈને આવે, હા ત્યાં સુધી, હા આમ આવશે હમણાં આગળ. જેને વેર લેવું છે ને, હા આગલા જન્મનું વેર બાકી હોય અને પછી એના મનમાં એ આટી બંધાઈ ગઈ હોય, એ ક્યારેય આત્માનો ઉદ્ધાર ન થાય. માટે છેલ્લે તો ભગવાનને નિત એટલી પ્રાર્થના કરવી, અંતકાળ આવે ને પ્રભુ ક્યાંય વૃત્તિ ન રહે તારા સિવાય, આ બધું ભૂલી જવાય, આ બધું આ લોકનું છો. કહેતા હતા ને કહેતી હતી ને આ બધું, આને મારું આ લઈ લીધું ને આને મારું આ તે દઈ દીધું ને માર્યા ને કૂટ્યા ને બીજું ને ત્રીજું. અંતકાળે કાંઈ નહીં, ભગવાનને સાધુ, ભગવાનને સાધુ, ભક્તિ ને ભજન, બસ ત્યારે એનો ઉદ્ધાર થાય છે. બાકી આવું થાય જો ભટકવાનો વારો આવે. સતયુગ કેટલા વર્ષ વયા ગયા? 17,28,000 વર્ષો સતયુગના. ત્યાર પછી ત્રેતાયુગ વયો ગયો 12,96,000 વર્ષ સુધી. ત્યાર પછી દ્વાપર યુગ આવ્યો. પુની દ્વાપર કલી સંધિ મેં ધરી કૃષ્ણ અવતાર, અને મુક્તિ દીની અસુર કો કરી કરશે સંહાર. ઘણા બધા અસુરોને પોતાના હાથે માર્યા, કંસને, શિશુપાળને, દંતવક્રને, એને તો મુક્તિ મળી ગઈ. પૂતનાને, એને તો મુક્તિ મળી ગઈ. છાતી પર ચડી ગયા ને, પરસ થઈ ગયો ને, એનું સ્તનપાન કર્યું ને, એને મુક્તિ મળી ગઈ. પણ ઘણા બીજા લોકોના હાથથી મરાયા હતા યુદ્ધમાં, અરસપરસ લડાઈમાં, અને એને શત્રુતા વેર હતી ભગવાનના ભક્તો સાથે ને ભગવાન સાથે. અવરસે અગણિત असुर मराए युद्ध में, ऐसे दुष्ट अप्रमीत सो नहीं पाए सदगति. બીજાના હાથને મરાઈને એની અસદગતિ થાય, સદગતિ ન થાય. ભગવાનના હાથે મરે ને તો ભગવાનનો સ્પર્શ થયો, વેર ભાવે ભગવાનને ભજ્યા ને ભગવાનના હાથે એનું. આ રાવણ એટલે જ હામો પડ્યો હતો. આમ તો રાવણ હામો પડ્યો ને, હા, એમની બેન શૂર્પણખાના નાક કાન કપાયા અને બેન ગઈ ભાઈ પાસે ફરિયાદ લઈને, 2 ઋષિકુમારો એણે મારી આ દશા કરી છે. ત્યારે પેલા રાવણ નો આવ્યો, મારી બેન શૂર્પણખાનું આવું અને આવું રૂપ લીધું છતાંય આમ થયું, પેલા તપાસ કરવા દે છે શું. પછી મામા મારીચને મોકલા, હવે શું છે? ત્યારે મામા મારીચ કે પેલા ન્યા બાદ ભીડવા જેવી નથી. એક જ મને તીર માર્યું હતું પેલા વિશ્વામિત્રના યજ્ઞમાં, એક જ તીર માર્યું હતું તો 400 યોજન ફેંકી દીધો મને. હા, નાખી દીધો. હા, ખરને દૂષણને, હા સોરી, ખર દૂષણને 400, હા 400 યોજન ફેંકી દીધો. માટે એ બ્રહ્મ છે. શું કીધું? એ બ્રહ્મ છે, એની હારે બાથ ભીડવામાં માલ નથી. ત્યારે રાવણ થયો એમ, ઓહો, હવે તો બંદો મરે તો એના હાથે જ મરે. નક્કી કરી નાખ્યું, આવું મૃત્યુ ક્યાંથી મળે? પણ એને હાથે મરવું હોય તો કંઈક ખેલ તો કરવો પડે. સાધુનું રૂપ લીધું, બોલો મળાય. એમાં કેટલાયને ભગવી નાખ્યા. કંઈક બીજું લઈ લીધું હોત તો. સાધુનું રૂપ લીધું ને ભિક્ષા લેવા ગયા ને મામા મારીચને હરણ બનાવ્યો ને ભાઈ ભાગ્યા ને એ કે જે કંઈ ઘટના ઘટી. પણ નક્કી કરી નાખ્યું ત્યારથી જ રાવણે, મરું તો એના હાથે તો મારી મુક્તિ થાય. એટલે ભગવાનના હાથી મરે છે ને, ભલે ને વેર ભાવે તો એની મુક્તિ. ભગવાનની કરુણા છે, ભગવાનની એ દયા છે. એન કેન પ્રકારે જેનો જોગ થઈ જાય એની મુક્તિ. માટે આપણે એ ધંધો ન કરવો પાછો. જોજો, આપણે પાસે એટલું બધું ફાવે નહીં પાછું આપણને, રાવણ જેટલું. તો આપણે ટૂંકા પડીએ. એ તો હારો મરું પણ મૂકવું નહીં, મરું પણ મૂકવું નહીં. આપણે અધવચ્ચે મૂકી દઈએ તો ધોબીનો કૂતરો વાટનોય નહીં, ઘાટનોય નહીં, આ બાજુ નહીં આ બાજુ નહીં. ના મિલે ખુદા ના વિશાલે સનમ, આવું થઈ જાય. એટલે આપણે કરવું નહીં, આપણને આવડે નહીં. આપણે તો મહારાજે વચનામૃતમાં કીધું, સ્નેહ ભાવે, પ્રેમ ભાવે ભગવાનને ભજવા. એના જેવું એકઈ નહીં. એ ભગવાનને અતિ પ્રસન્ન, વાલો થાય છે, રાજી. એના ઉપર ભગવાન રાજી રહે છે. હેતથી ભગવાનમાં જોડાવું.
પણ આ બધા માળા અસુરો ભેગા થયા. અવર્ષે અગણિત અસુર મરાય યુદ્ધ મેં એસે દુષ્ટ અપ્રમિત સો નહીં પાયે સદગતિ. બીજાથી જે મરાયા હતા એની સદગતિ ના થઈ. અને એ વખતે વિષય વાસના પ્રબલ હી જાકો પુની સદગતિ મિલી નહીં તાકો. એવા જે અસુરો છે, વિષય વાસના હતી, મારવાનો વેર ભાવ હતો, જેના કારણે એની મુક્તિ ન થઈ. કંઈ પણ થોડી ઘડી પણ તમને ખબર છે, આ વડનું ઝાડ એનું બધું જ તમે જેનું થળિયું હળી ગયું હોય ને, તો એ વડનું ઝાડ લીલું હોય. થળિયું હળી ગયું છે, ત્યાંથી બધું છૂટું પડી ગયું છે, તો એ સારું વડનું ઝાડ લીલું કેમ છે? કારણ ગોતો, કારણ ગોતો. કારણ એક વડવાઈ ગમીને ચોંટેલી છે. ભલે થળિયું છૂટું પડી ગયું પણ વડવાઈ ચોંટેલી છે, ત્યાંથી એને પોષણ મળે છે. એમ એક પણ આસક્તિની વડવાઈ નાની એવી જો ચોંટી રહી ગઈ તો આગળ ગતિ નહીં. આ લખ 84 માંથી, આ જન્મના ચક્રમાંથી બહાર ના નીકળે. અને आसक्ति तो आसक्ति है भैया, जा नहीं सकती. एक बार आसक्ति जो आ गई फिर जाने का नाम ही नहीं लेती. वो आती है आन, उसको आना अच्छा लगता है, जाना अच्छा नहीं लगता है. आसक्ति ऐसी है. आसक्ति से छूटने के लिए एक भगवान का शरण है, वो ही छुड़ा सकते हैं. वरना तो घूमता ही रहना, घूमता ही रहना, घूमता ही रहना, इधर उधर इधर उधर इधर उधर. આ લોકો તમે જો તો ખરા કેટલા યુગો વયા ગયા તોય રખડે છે. જો અને હજી ઘણા રખડે છો માળા, હજી રખડે છે. એનું કામ ઈ જ કરે. વિષય વાસના પ્રબલ હી જાકો. તીવ્ર પંચ વિષયની વાસનાઓ જેને છે, સ્ત્રીની છે, ધનની છે, ખાનપાનની છે, એની દુર્ગતિ થાય છે, દુર્ગતિ થાય છે. પુની સદગતિ મિલી નહીં તાકો. એટલા માટે આસુરોને સદગતિ નહોતી મળી. વિષય વાસનાની સાથે બીજાના હાથે એનું મૃત્યુ થયું. કદાચ જો નર અને નારાયણ શ્રી કૃષ્ણના હાથથી મૃત્યુ થયું હોત તો એ કંઈક અનુગ્રહ થાત, સારો જન્મ મળત અને કામ મુક્તિ થઈ જાત. પણ આને તો એ થયું નહીં. બીજાના હાથે મર્યા ને એ વાસના સહિત મર્યા. સોપુની હરિકુ શત્રુ હી જાને, વેર લેન ઈચ્છા ઉર આને. માટે એ ભગવાનને શત્રુ માને છે, વેર લેવાની મનમાં ઈચ્છા છે. ઉગ્ર કરી તપ શંભુરી જાય, અવતારી બલી થાય. જો તો ખરા માસ્ટર કી પકડી લે આ લોકો. કે ભલે કે શિવ છે ને એ આપણા દુશ્મન વિષ્ણુના ભલે મિત્ર છે, એના ભક્ત છે, યોગી છે, પણ ભોળા ખરા ને એને ભરમાવો. હા, ભોળાને ભરમાવો. આપણું કામ કાઢવું હોય તો ભોળાને ભરમાવો. ભોળા ભરમાઈ જાય છે. બોલો, અસુરો ભેગા થયા ને શિવ પર તપ કર્યું. તમે વિચાર કરો. ઉગ્ર કરી તપ શંભુરી જાઈ, પ્રઢ ભયે વરદાન નહીં પાઈ. રુચિ જાને સો આસુરી માયા, રુચિ જાને સો આસુરી માયા. પુનિ પ્રવેશ કરહી પર કાયા. શિવ પર તપ કર્યું અને શિવને પ્રસન્ન કર્યા. શિવ પ્રસન્ન થઈ ગયા. માગો માગો, પણ અમે કોણ છે? મારે કાંઈ જોવું નથી. કોણ જો તમે? શું કરવા આવ્યા છો? હા, અહીંયા કો देने को जानता है, लेना नहीं है. ये तो देना बैंक है, देना बैंक, लेना बैंक नहीं है. માગો વરદાન. આ કે પણ અમારે મોટું કામ છે. અરે ગમે એવું મોટું હોય ને બોલો. અમારે આ બધું કામ કરવાનું છે. માટે અમને એવી શક્તિ આપો, આસુરી માયા આપો. કેવી? અમે બીજાના શરીરમાં પ્રવેશ કરી શકીએ.
અંદર પ્રવેશ કરીને ધૂણીએ બરાબર ભોગા કાઢી નાખીએ, નાડીઓ તોડી નાખીએ. પરકાયામાં પ્રવેશ કરીએ એવી અમને વિદ્યા આપો. હવે વિચારો ભોળાનાથ શું કરશે? કયો મને. શું કરે? એક અસુર આવ્યો, નામ શું હતું એનું? ભસ્માસુર. ભસ્માસુર નામ પછી એનું પડ્યું, પેલા એવું કંઈક બીજું હશે. આપણને આશ્ચર્ય થાય, ઓહો. શિવ પર તપ કર્યું, શિવ પ્રસન્ન થયા. માઇક કે આને કોણ જાણે કોણે શીખવાડ્યું, ક્યાં કોલેજમાં ભણી આવ્યો. અને ભગવાન પાસે માગ્યો, ભોળાનાથ પાસે, હું જેની માથે હાથ મૂકું ની ભસ્મ થઈ જાય. અને ભોળાનાથ એટલા ભોળા ને એને તપમાંથી ક્યાં નવરાશ જ છે, એને તો આત્મવિચારમાંથી નવરાશ, ભગવાનમાં વૃત્તિ રાખવાથી ક્યાં નવરાશ છે. તથાસ્તુ, જા, નો વિચાર ઇધર ઉધર કુછ નહીં, તથાસ્તુ. હે તો કે હા જા, તાર જેના માથે હાથ મૂકીશ ને એ ભસ્મ થઈ જાય. બસ હવે તું ઉપડ જા અહીંથી, મને શાંતિ લેવા દે. તારે કે ના તો આઈ હેવ ટેસ્ટિંગ. હવે મારે ટેસ્ટિંગ કરવો છે કે ખરેખર આ તમે વરદાન દીધું સાચું છે ખોટું છે. હે ટેસ્ટિંગ? તો હા. અને એ સાંભળો ભોળાનાથ, તમારી ઉપર ટેસ્ટિંગ કરવું છે. મને તમારા માથે હાથ મૂકવા દો, તમે ખરેખર વરદાન સાચું આપ્યું છે, જો સાચું હશે તો તમે ભસ્મ થઈ જાઓ. ભોળાનાથ કે તારી ભલી થાય. આ તો કે છે ને વેરી મેરી બિલ્લી મુજકો મ્યાઉ, મેરી બિલ્લી મુજકો મ્યાઉ. ખબર તમને? સુરત સ્વામી બહુ સરસ કથા કહો. એક ભાઈ ખૂન કરી નાખ્યો, છડે ચોક બધાની વચ્ચે, બપોરના 12 વાગે, ધગધગતા તાપમાં. પછી ખૂન તો થઈ ગયો એટલે પોલીસ તો પાછળ પડે. આ તો ભાઈ દોડતો દોડતો એક સારા ખ્યાતનામ વકીલ પાસે ગયો. ખૂન તો થયું છે, હવે મારે છૂટવાનું છે. આ માસ્ટર હતો એવો ખરેખરો, ગમે એવું ખૂન કરી નાખ્યું ને તોય આ એવી રીતનો કેસ લડે, નિર્દોષ સાબિત કરી દે. 5 લાખ થાય, પણ 5 લાખની કાકી 5.5, પણ આપણે છૂટા થઈ જવા પડે. ભલે પણ કે કોર્ટમાં તારે હાજર થવું પડશે, તો થઈ જઈશ. ત્યાં કંઈ પણ સામેનો વકીલ પૂછે, તને જજ પૂછે, કોઈ પણ પૂછે, ત્યારે એટલું જ કહેવાનું, મ્યાઉ. કાંઈ પણ જવાબ પૂછે કે ભાઈ તે ખૂન કર્યું, તો તારે એમ જ કહેવાનું, મ્યાઉ. શું કરવા કર્યું? તો કે મ્યાઉ. કેટલા વાગે કર્યું? તો કે મ્યાઉ. મ્યાઉ સિવાય કાંઈ બોલવાનું જ નહીં, બિલ્લી થઈ જવાનું. આગે ભલે કોર્ટમાં હાજર કર્યા, વકીલો હામાં લડવા માંડ્યા. પછી પૂછ્યું કે ભાઈ તે ખૂન કર્યું હતું? તો કે મ્યાઉ. કેટલા વાગે કર્યું હતું? તો કે મ્યાઉ. શું કરવા કર્યું હતું? તો કે મ્યાઉ. અડધો કલાક કેસ ચાલ્યો, આ મ્યાઉ સિવાય કાંઈ બોલે જ નહીં. ત્યારે આનો જે હતો ને વકીલ, ખૂનીનો વકીલ, એ કે ભાઈ આ માણસ ગાંડો છે, અને ગાંડો તો ગમે ત્યારે ગમે તે કરે, એ નિર્દોષ કહેવાય, અને એને તો મગજની ડગલી ચહકી ગઈ છે, આને તમે જેલમાં પૂરીને શું કરશો? અને ખરેખર એવા કાયદા કાનૂન ગાંડાને શું, ઘણા એવા હજી કાયદાઓ છે વિદેશમાં દેશમાં બધી જગ્યાએ, આપણને દાંત આવે આવા કાયદા. તો મ્યાઉ મ્યાઉ, તે જજે જજમેન્ટ આપી દીધું કે આ તો કે મ્યાઉ છે, આ ખૂન કરે જ નહીં, કે આ તો ગાંડો માણસ છે, જાવ દો કે આમાં શું ટાઈમ બગાડો છો, ઉપડો ખાઈ પીને લેર કરો. એ બધા છૂટા પડી ગયા ને કેસ પૂરો થઈ ગયો, છૂટી ગયો પેલો. તે પછી તો પેલા વકીલને થયું ખરું, હવે ફી બાકી 5.5 લાખની. પછી પેલા પાસે ગયા, ઓલો તો આવે જ નહીં ને અહીંયા. તો આજે એને કે ભાઈ આપણી પેલી ફી બાકી છે જીઓ, મેં તો 5 કીધું, તે 5.5 કીધા હતા, પણ ભલે ને 5.5 નથી જોતા, 5 તો આપ, આપણી ફી બાકી છે. તો આવડો આ કે મ્યાઉ, એટલે પણ કે તો ત્યાં પૂરતું હતું, તો કે મ્યાઉ, પણ તને નિર્દોષ છોડ દીધો, તો કે મ્યાઉ. આવડો કે મેરી બિલ્લી મુજકો મ્યાઉ. આવું છે ત્યારે લો ભોળાનાથને થયું કે આ મેરી બિલ્લી મુજકો મ્યાઉ. લ્યો
તો ભોળાનાથ કે કાંઈ વાંધો નહીં, મારી માથે હાથ મૂકી દે, પણ એક શરત બરોબર મારી પાસે તાંડવ વિદ્યા બહુ સરસ છે અને તને કામ લાગે એવી છે. તને બહુ જ્યારે પણ તું બહુ ટેન્શનમાં આવીશ ને ત્યારે આવી રીતનો ડિસ્કો ડાન્સ કરીશ ને ત્યારે તું એકદમ ફ્રેશ થઈ જઈશ. કેટલાને શીખવાડી શકીશ આ બધું તાંડવ. અને એ મારી ભેગું ભસ્મ થઈ જાય એના કરતાં તારે કામ લાગે તો આને ભાઈ ચટકી લાગી, લાલચ લાગી, કાંઈ વાંધો નહીં, મને શીખવાડ દો, એ પછી જાઓ તમે. તો શિવજી ભોળાનાથે આમ ને કથક ને જે કાંઈ તાલ ને બધા કરતા ધીરે ધીરે પછી કે લે તારે આવી રીતની એક મુદ્રા બતાવીને એનો હાથ એની માથે મુકાઈ દીધો ને એ ન્યન્ય ભસ્મ થઈ ગયો. કારણ કે આમાં તો એવું કીધું હતું, એ ગાંડાને એટલી ન ખબર પડી કે હું જેના માથે હાથ મૂકું એ પછી હું હોઉં કે બીજો હોય, એને બુદ્ધિ ન રહી. આ અમુક માણસોમાં હોય ને, હા વરદાન માગતા માગી લે પણ આગળ પાછળ ખબર ન પડે. પેલો મુરદાનવનો દીકરો પેલો શું હતું, પેલો નાડીજંગનો દીકરો મુરદાનવ, અને એ ભગવાનને મારવા ગુફામાં ગયો અને એ ત્યાં કન્યા ઉત્પન્ન થઈ ભગવાનના અંગોમાંથી, અને પછી કે ભાઈ તારું રૂપ જોઈને મારે તારે લગ્ન કર, મોહ પામ્યો. પેલી કન્યા કહે છે મારી સાથે યુદ્ધ કર તો જીતી જા તો હું તને પરણું. પણ ગાંડાને એટલી ન ખબર પડી યુદ્ધ થાય એટલે બેમાંથી એક જ જીવે, એક મરે, પછી ફેરા કે યારે ગુફા રે ફરે, હિમાલય રે ફરે, કોની યારે ફરે, પણ એને નો બુદ્ધિ રહી. હા એને તો સુર કહેવાય, આગળ પાછળનું જોવે જ નહીં કાંઈ, એ આંખો બંધ કરીને ખાબ કે સીધો ખાડામાં. સદવિચાર ન હોય, જેને વિવેકની દ્રષ્ટિ ન હોય, બોલાવું છે. એટલે આમાં ભોળાનાથ ઉપર તપ કર્યું. ભોળાનાથને કહે છે આવી આસુરી માયા અમને શીખવાડો. મિલી કહેતે સે દુષ્ટ અનંતા હરિજન પીડન ચહત યસંતા. કીધું છે ભોળાનાથે, બેન તમે શું કરશો? તો કે અમારું કામ, અમારે આ જ કામ છે, બીજું કંઈ કામ છે નહીં. તો કે ભગવાનને વિચાર્યું છે કે આ ભલે ને ગમે એટલું ઊંધે માથે થઈ જાય પણ એ ભગવાનની સામે કોઈ ફાવ્યું નથી ને ફાવશે નહીં. આગળ કથા આવશે. ધર્મદેવ ભક્તિ માતાને જ્યારે પેલો અસ્વસ્થામાં મળ્યો અને કીધું શાપ દીધો કે તમારો દીકરો જન્મશે પણ વસ્ત્ર શસ્ત્ર કંઈ ધારણ નહીં કરે, અસુરને મારી નહીં શકે. મા બાપ થોડી વાર તો શોકમાં ગરકા. હનુમાનજી આવ્યા, કેમ હવે શું છે, વરદાન મળી ગયું, ઘેરે મોજ કરો, હમણાં આવશે, એ તો તૈયાર છે. તારે કે આવશે પણ આવું થયું. તારે કે ચિંતા ના કરો ને, એને હથિયારની જરૂર જ ક્યાં છે, એ તો સંકલ્પ માત્રમાં સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિને લય કરી નાખે, એને અસ્ત્ર શસ્ત્રની જરૂર જ ક્યાં છે. ભોળાનાથને ખબર હોય ને, આ ભલે ને લઈ જા તું તારે, પણ તારું કંઈ કામ લાગે તો ને. બોલે અસુરા મિલી સબ એસે અધર્મ કુશોટા રહી કેસે. હવે વિચાર કરવા માંડ્યા કે હવે આ અમારું જે અધર્મ છે એને કેવી રીતનું ટાળશે, જોઈ લઈએ એને. કેમ એ લોકો અમારી સાથે શત્રુતા રાખશે, કેવી રીતનો અમારો સંહાર કરશે. અમે તો મેલી વિદ્યાવાળા છીએ, વરદાન મેળવેલા છીએ, બાહોશ છીએ, સુરવીર છીએ, તાકાતવાળા થઈ ગયા છીએ. હવે માટે અમારું કાંઈ એટલે કાંઈ બગાડી શકશે નહીં આ લોકો. ક્યો આપની નિર્બલતા હોઈ, કેવી રીતના અમે નિર્બળ, અમે તો શક્તિવાળા. અધર્મ કુતજી હે ક્યો સોઈ. શું કરવા ભાઈ, અમે કઈ માય કાંગલા છીએ કે ધર્મ છોડી દઈએ? લે આમાં સુરવીરતા તમે જો. હા ઘણામાં એ બધું ને એ તો કે હા એ કાયરનું કામ બધું. આ વ્યસનથી બીવે ને એ તો કાયરનું કામ કહેવાય. ડરવાનું જ ન હોય, અધર્મથી ડરવાનું, વ્યસન ફેશનથી ડરવાનું જ ન હોય. હા એને તો સ્વીકારી જ લેવાના હોય. આય તું તારે હું મારું બગાડવાના છે, તે ખલાસ થઈ ગયો હોય, કાંઈ ન બાકી હોય. અને તોય પાછા એમ કે હા પેલા ભાઈ છે ને, હા બધું હારી ગયા પણ હાવ ઉપરથી મૂંડી પડી ગઈ તો કે મેરી ટાંગ અધર હે. ખબર છે, ટાંગ મેરી અધર હે. હવે હું ટાંગ મેં કરવાની પડી હેઠો. આવું છે ભાઈ. તો આ કે હું અમારું બગાડવાના છે, અમે શું કરવા, અમે કઈ કાયર છીએ કે અધર્મના છોડી દઈએ? લો એમાં સુરવીર પણ માને. બોલો
ઘણા એક જણા ભાઈ મળ્યા હતા, મને કે તમે શું કરવા સ્ત્રીઓથી દૂર ભાગો છો, કે કાયર છો તમે, કે મરદ થઈને હામી છાતીએ જાઓ કે લે. હવે એ સલાહ આપણે એની માનવાની, બોલો. મરદ થઈ જાઓ, મરદ કે શૂરવીર થઈ જાઓ, એ તમારું શું બગાડી શકવાના છે? તમારામાં પોતામાં હોવું જોઈએ કે સુરાતન, સંયમ, પાવર. લ્યો કરાઈ ધંધો. આ તો એમ કે છે સામે ચાલીને સિંહની વાઘની બોર્ડમાં જઈને મોઢામાં હાથ નાખો ને દાંત ગણી આવો. હવે નાસ્તો કરી નાખે હવાર હવારમાં ગરમા ગરમ. હરપ નીકળો હોય તો કે ભાઈ એના મોઢામાં આંગળી નાખો. આવા રસ્તા બતાવ્યા અમુક તો. એવું ધંધો કરાય નહીં. ક્યો આપની નિર્બલતા હોઈ અધર્મ કો તજી હે ક્યો સોઈ. ક્યો આપની નિર્બલતા હોઈ અધર્મ કો તજી હે ક્યો સોઈ. अपना वंश गया कछु नाही अपना अपना वंश गया कछु नाही अपना वंश गया कछु नाही. क्यों बल करी है सो भुवि माही. क्यों बल कही है सो भुवि माही. क्यों बल करी है सो भुवि माही. क्यों बल करी है सो भुवि माही. श्रीपतिं श्रीधरं सर्वदेवीश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरे माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे. स्वामिनारायणं नीलकण्ठं भजे. श्री ठाकुर जी महाराज ની જય. જય સ્વામિનારાયણ.